કાકા ચલો ઓળશો પણવા છે ને પણવા શિફ્ટ ગાડી લઈને જો અને ડીજે ચીવ લાવ્યું ડીજે ચીવ લાવ્યું છે થોડું જાણું જાણો મોટું થઈ જાય એ તો 60,000 ની નોકરી કરે છે પછી પાણે જ કે એવી રીતના મને કીધું તો એ નહીં શું યાર કીધું હીરો ત્યાં જાય રો એક દાડો નોકરી કરવા હજી મેં કીધું ના રે મામા કાકો એકલા પડી ગયો કોઈ એકલા ના પડત અમે કો મરી ના જો ઘેર પડ્યા મને ખબર છે તમારે ગતું રહેવડાતું નહીં એટલે કાકા છે ને તમને છોડીને મારે ચોય ના જવરાય હાલ તું ઘર છોડીને જતો રે ને તોય હું તને કોઈ નાખ તમે મને ખબર છે કાઢવા પણ હું ના જોઉં ને ચોય ના જોઈ તો તમે મજાક કરો છો ખાલી ઘેર પડ્યા હરમનું ખાતા હને પડી જાશો બીજું કોઈ નહીં હેડો હવે એ તમારે મને કે રીસડે એટલે હારો જાય હું રૂપાનો પણ હું કજી ના છું જે અમે તો તમારા હારા માટે કશો જો કોઈ અમારે તમારા પૈસા ખાવા છે અને પેલા ટેલિયાન છોકરો હીરો મને હાલ કાકા કહે છે કાકા ચી તો તું એન કરતી ઉંમરમાં મોટું છે પછી કે જ કે ટેલિયાના છોકરાનો છોકરો ચી તો કે એટલે તમારે હવે મારે થોડોક વરા વાંચી જશે બીજું કોઈ નહીં ચી તો તું એનથી મોટું છે એટલે અને એને તો તારી 1000 વાળી નોકરી કરી હતી હેડો તમે તું કેટલા આ વરા છે દાડા ઉધી જોઈતી મજૂરીએ જઈને 300 રૂપિયા કમાઈને લાયા છે કે લ્યો કાકા 300 રૂપિયા અમે લાયા મજૂરીએ જઈને કોકના બટાકા વેણવા જા કે કોકના એડા વેણવા જા કે અરે 300 ની વાત કરો છો ને અલ્યા કાકા પહેલી વાત તો અલ્યા મત કર એ તો કેવરાય આપણો સાલે પેલા ખબર હું કોમી જતો 100 રૂપિયા લાય સારું કહેવાય મારું નામ તું ઊંચું કરી નાખ્યું હવે હું ગમતથી નીકળો ને તોય મોઢું એક વેચ ઊંચું રાખું છું કે અમારો છોકરો 100 રૂપિયા કમાઈને લાયા છે એટલે કાકા હું તમને કોઈ બીજું નહીં કહેતો તો હું હવે ખૂબ મોટો થઈ ગયો છું ને એટલે થોડું આયોજન રાખો આપણે ડીજે વાળું આયોજન રાખો બર્થડે મનાવો છે ના તો પેલી શિફ્ટ ગાડી પેલું આપણે પેલી પાઘડી પહેરે કે પાઘડી એટલે મોટા હા સમજી જો તું હારી નોકરી લે અને હું તારું વરઘોડું કાઢો હીરું જ કે હીરું હરખોડું પણ હીરું થોડું અલગ છે નોકરી વાળું પેલું થોડું અલગ આવે અલગ શું છે આવું મને કહેતે તું ચારનો બેઠી પૂછું ગતું અરે મોનતા નહીં કે હેડ કેટલા છે ખબર 25 વાર તો છે અને હવે ઉપર પોસ નીકળે એમ છે પરણવાની વાત લાવો કે ચારનો કોરો છું પરણવાની વાત લાવો એમ ઉએ મારા છોકરાને હગું કરવું છે મારા છોકરાને ઘોડી ઉપર બેહવું છે એવું કે હે એટલે કોકના છોકરાને વાજ લ્યો છો એમ મજૂરી કર તું જોક જઈને આજ દાડા સુધી પૈસા કમાઈને આલ્યા ને પરણવું છે ચમ હેડ સોનું મોનું નક દોત પાડી નો છું નહીં ભણું તો તું કે શરમાતા નહીં તમે પડના એટલે ઘણા છો જેટલા અમે તેરા બેન અમે તો પાણી ને પસ્તાઈ ગયા છે હેડો ચમ પસ્તો જાય એટલે ક્યારે તું નહીં વાપરો તો બગા તમાર ડોશી તમે મહિને છે હ તઈ માં થાય રી ડોસી કરે ને દોત પાડી નો છું હેડો તમારે તો માને કરતી છે પાંચી નહીં ખબર તારા બાની માથા એવી ડોસી છે મારી ખબર તો છે પણ એ હવે આટલે નહીં ભૂરાવું આગળ થોડા હેડો હા આટલો હેડો શું કહો હું એમ કહેતો તો તું તાર પૈસા કમાઈ ના કદાચ મન છે ને તું ચોકથી ચોરી કરીને લાવે તું ચોકથી કોકની ગાડી વેચી મારે અને છે ને પૈસા કમાઈને લાવે પૈસા કમાઈને 4 કરોડ 5 કરોડ તો હું તને તરત પરણાવું જમી છે નહીં બાળી કેટલી બધું જમી છે લે પણ નહીં બાળી એમ કહું છું હે રણમાં તને બતાવું આ કાકા એ ગાડીએ જબ્બર આવી છે શેની આઈડિયા બળી ચોરી કરીને પૈસા લાવો ચોરી કરીને તો નહીં પણ એ છેતરપિંડીના પૈસા આવશે છેતરપિંડી ને ખાલી પૈસા ચેલા જોવે છે બોલો ને ખાલી બોલો માગો એટલા હા ઘણા નહીં પણ છે ને 70-80 કરોડ તો જોવે જ કજી 1 લાખ રૂપિયા જોયા છે હા તે કમાઈને આલ્યા છે આ ઓગડું પેલે શેરમાં 150 રૂપિયા લઈને ચલાન લાવ્યું છે એટલે તે કમાઈને આલ્યા છે પૈસા ઈરી વાત કરો ને હવે હું તમને પેલી આડી આપું બોલ આ ખબર આ જગ્યા રહી હો એની આપણે છે ને થોડુંક ગમે પાણી જેવું રેડા પરવું અને આટલા બધા દૂધ ભરાવાનો ટાઈમ થઈ ગયો ને હા વાહ એટલે છે ને ધબ્બર આડિયા છે
શાની વળી આવો આઈડિયા કેટલા જણા હેડ છે ને એટલે આપણે એને કોક રેડા પર પોણી પોણી અને પછી આપણે કોટામ હું રાખે છે તારા બાનો આમ ઉરે બોલ હવે પછી ઓય ગમે ભાગસી મેડે ને આપણે શું કરવાનું? એ હોય તો લે પેટ્રોલના કુવાનું એકલા છે એ હોય તો ડીઝલ નાખલું છે. આઈડિયા સારી છે તું હોય બોર્ડ લગાવીને ઉભો રહે વાટમાં અને જેટલા નીકળે એટલાને કે પેટ્રોલ નાખવા નીકળ્યા છે પાણી નાખવા નીકળ્યા છે બધા તારી ત્યાંથી ડબલો ભરીને લઈ જાય બીજું શું એવું કોઈ ને એ તો ખાલી ગમે ને કહેવાની જવાબદારી મારી પણ ખાલી તમે મારી કઈ વાત માનો અને હેડો લહડ અમાર તો પૈસા આવતા હોય, તમે હેડો 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 તમે ખાલી હેડો કાકા એક તો તમે વિચાર્યું જ નહીં. બધું મારે વિચારવાનું બધું મેં વિચાર્યું તમે ક્યાં વિચાર્યું છે? આ પોણી લાવવું પડશે હોય પાણી ઉએ પાર્લર ખોલો ઓય પાર્લર ખોલો અને પસ્તુ તાર રેડ હોય ડબલો ને ડબલો તમે દોઢું દાવર છો અમે ખોલી નાખતો પાર્લર હોય પડ્યા છે તમારા પાસે પૈસા તે કમાઈને આલ્યા છે બસ બોલતા નહીં એટલે ઘડા ઉએ આ તો વળી જા લેતા હું હોય બેઠો તા પેલા પાણી લે બાટલો વચમાં પડે ને હું લઈને આવું છું. સારું તા લેતા હું હોય પડી રહ્યો તા કેવું તમે લાવો છો પાણી લાવો બાટલો લાવો લે માથામાં રેડ મારા ના કોઈ કપાળમાં સોડે હવે તમે જો આવું ને આવું દોઢું બોલતા રહો ને તો કોઈ થાય નહીં. તે અમારે જો પૈણું છે ભાઈ તમારે પૈણું છે મજૂરી કરીને પૈણજો અચ્છા પણ હારું નહીં કરતો કોઈ હું તો છે ને સારું કરો છો આપણે પેલું ઘર શું પડ્યું છે ઓડી ઓએ હજુ શું કરવાનું છે હાળી સોંપવાની છે એ હમી ને કરવી પડે એટલે પૈસા કમાસકો આપણી. લે હાડ તારે જે કરવું હોય કર મન હવે ટેમ તો છે ટેમ વાહ વાહ એટલે ફટાફટ આપણે એવું કામ રેડ કરે તું તાર ડબલો ને ડબલો રેડ હોય બધા પછી કોઈ માટી લઈ જો કોઈ ડબલો ને ડબલો રેડ તું તાર તમે લાવશો વાહ વાહ બસ આટલું આપણે વધુ કોમ આવશે. ઓય મિલકી રૂ બધાને દેખાય એ બધાને દેખાય ને તો મેળ નહીં આવે. તો પણ અહીંયા તો ડોળા ફૂટી જશે વસ્તી ના આ ચીને નહીં દેખોય લા મૂર્ખા ઓય મિલકી રૂ એ દેખાય છે ને હેડ તો તમે તો જા હવે હાથ જાય કે કુવા નીકળ્યા છે જા હવે છે ને પેલી વખત એક મોણા હાલેલો છે ખાલી હું જોઈને આવું હાજર રાખ જઈને હો. અરે આ પેલા મોર ઘોટ છોન છોન ઉડ ઉડ કરે છે અમારે હવે બેસી રહેવું પડશે આઈ જો આયા છે હવે મોહણા મેલ પર આમ હવે મેં તમે પેલું કીધું છે ને ચિયું કીધું તું તે ચાલુ કરો ચાલુ હાર્યું એક્ટિંગ એક્ટિંગ હા હેલા ડેમો બતાવો ડેમો પેલા ડેમો બતાવો. બંધ થાપલો આપડી જાય હેલા હા આ આપણે બાર ગામના તો ખરી ઓએ પણ હવે કુવા નીકળ્યા પેટ્રોલ ના કુવા નીકળ્યા ઓએ આ ગામમાં હજી કોઈને ખબર નહીં આટલામાં ચકલા ઉડે છે તને દેખાય છે ના નહીં ચકલા ને ખબર નહીં હા એટલે આપણે છે ને આરા કુવા કોઈને કેવું નહીં વાકો સોકડીયું નહીં ખોદવાની કાઢી કાઢી લઈ જવાના છે ડાયરેક્ટ શું લઈ જાય તું આમાંથી એટલે આપણે શું કરો ના ના તું શું લઈ જાય આમાંથી પેડું હા જા તું તા ઘરેથી પેલું ડબલું લેતા આપણે તેલનું અને પછી ભરીને લઈ એમ નહીં મુકામ કરો એટલે આપણે છે ને કુવા ગમે ડાયરેક્ટ ખોજી અને આખું ઘટું ઘટું જા. એમ કાઢો નહીં કરું આપણે આટલું વેચી મારો વેચી મારે તો પછી આટલું ચો ઉપાડીને તમે ચો ઉપાડીને લઈ જાઓ અરે કોઈ ના મળે આપણે આટલા આમથી ઓછું કરો બંધ થાશે લે બંધ થાશે જો ને અમે હા આમ ઓય ઉભા થઈ રહ્યો તમે જોઈ ના છો હું તો આ ગામનો છું આ ગામ ને હા સરપંચ છો સરપંચ નહીં પણ મેનેજર છો આગેવાન છું આ બાજુ આવજો લે આગેવાન છે યાર તમે એ બાજુ છો ને અમે આ બાજુ આવો એટલે આગેવાન આમાં કા કે મગજ વગરનું કની ભણાવ્યું છે શીખરવાનું તો અલા માપે બોલો પાજી પડતા કરશે બા શું અરે હળિયા ભાજીમાં પડતા કરશો અલા તમને કોઈ શું પેટ્રોલ કુવાની વાતો કરતા હતા 2 માથાળા છે કે 3 માથાળા છે એક જ છે ભાગો ના ભાગો અહીંયા ના ના ના
પછી ઉડવું પડશે નહીં કમાવા આયા છે આપણે હોય ઉડવું પડશે આમ તો અને આપણી આઈડિયા શું છે શું પેટ્રોલ ની કુવાની વાતો કરતા હતા? આ તો કોઈ નહીં એ તો અમે હોયથી ઢોલ કાઢતા હતા અને પછી અમે હોય રમત તમારા બાએ ઢોલ ગાશો તો તમને દેખાશે અહીંયા ઢોલ તરત મોની ઊભા થઈ જાશો હું આફરતા હતા પેલા પેટ્રોલ શું કરતા હતા કો? એ તો શૂટરમાં પેટ્રોલ થઈ રહ્યું છે અમારે શૂટરમાં પેટ્રોલ નહીં થઈ રહ્યું, તમે કુવાની વાતો કરતા હતા. જે પેલા કુએ વાહન પેટ્રોલ લેવા મેલ્યા હતા ના હવે પેટ્રોલમાં કુવા છે એવી જ વાતો કરતા હતા. આજે છે તમારે લેવા છે આ તો અમારા ગામના છે. બંધા. જોવાજી. જમીન અમારી છે કોઈ લે બંધ થાકે એને ગોમના ના ખબર પડે હગાઈ તો કોઈ નતું થોડુંક પેટ્રોલ મારું ઢોળાઈ ગયું છે આ ટુળોનો નહીં જાજો છે તમે નગળો એમ નામ થોડા દાહા વાત કરો છો જે તમારથી મોટા છે સાચીથી મત ચાલો ઓવે અલા મારાથી મોટા એવું કોઈ નહીં. ઓ અમારા ગામમાં કુવા નીકળ્યા છે. હળિયાનું તો મન રાખો તમારા ગોમના હળિયા પકડીને ઉભા છો હોય તમે રાય ને મારા કાકા થોડા ચેણા છો એટલે ઊંચામાં ઉભા રહો નેસા ઉભા રહો વેચ ભર્યા છો જ તમે ભલે વેચ ભરેલા પણ આગેવાન છો. હું અમારા ગોમનો કોણ છું ઓળખો છો તમે કોણ છો? ઓળખો છો તમે દારૂડિયો હોય છે, મેકાઈ છે દારૂ. આ કાબુ કાઢી કાકા તમારી તો એટલે એ તો કોલગેટ પટી જીતી મારે ઈ બધું મેલો અને હવે હાસી વાત કરી નાખો કાકા કોઈ હવે કાકા તમે ઓભળો બોલો ભાઈ તું અભલ ના ના આગેવાન છું. વેચ ભર્યા છે વેચ ભર્યા ઓવે. છોકરા તું અભલ આ છોકરો નહીં આગેવાન છું. આજીવન ભાઈ આટલે ઉભા રહો કોઈ ઉભા રહો કે ઘડીએ ખુદગું ભરીને આમ જોશો ને આમ જોશો અલા જા બોલી રહ્યા તું. ભાગવા છે લ્યા હળિયો યાતણા કુસું પેલા ઉવે ઈ તો વાર્તા લઈ જાઓ હું શું કહેતો હતો બોલો. અમે ઓછીને હેડ્યા જતા હતા હા નેકલા પેટ્રોલ ના કુવા અમે પડ્યા નીકળે પરા. ના અમે ઓછી હેડ્યા જતા હતા હા ઓય શું ખળબળ શું પાણી નીકળે ને એવું અમે ઉડીને ઓછી કાહુ ગા આયા ઓય જોયું ને હોય તાજા નેકલા પેટ્રોલ ના કુવા છોકરા મને ટૂંકો પાડ્યો કાકાઓમાં અમે કાહુ ગા ઉડીને આયા ઓય હા. જોયા અમાર તો ડોળા ફૂટી જા હા એ બુઢામ સીધો પાણી આવી ગયું ચંકર છે ઓય પેટ્રોલ ના કુવા હતા અમે વિચાર્યું કે બાર વેસી મારા ટેન્કરો ભરીને એમ તો જાના વેસો આ તો અમારા ગામના તો જતા રહો. આ જમીન અમારી છે કોઈ ઓય છે તમારો મારે આર્મી વાળાને ફોન કરવો છે પેલા જન્મમાં અમે વાય બે બકરા થારતા બાકરા સાટા તો અમારા ગામનું તળાવ છે. બરે બંધા તું હું વ્યવહાર કરું છું હું આર્મી વાળાને ફોન કરું હા. તરત ને તરત આર્યું બધું ને સરકારના નામે કરી દઉં ઓય. તમારા હાથમાં કોઈ ના આવે અમારા હાથમાં કોઈ ના આવે બધું છે સરકારમાં જાતું ના સરકારમાં નહીં દાડ્યું. મારે પોલીસને ફોન કરવો છે. લા પોલીસને જોજે ફોન કરો. ચાલો. કોણ ફોડે તું એ આગેવાન છું. કોણ ફોડે છે અરે મૂર્ખો કોણ ફોડે તો શું કરું કહેજો તમે આપણે બેન ભાગવા. ના મજા આવે અમે ભાઈ બાર ગામના તમે કાલ ઉઠીને ફરી દો પછી અમારે શું કરવાનું તારે પછી બધું મેલો કાકા અને તમારે વેસાતા શું વેસાતા અમે શું કામ વેસાતા રાખો? ત્રણ. અમારા ગામના છે. ત્રણ કુવા છે એટલે આર્મી વાળા ફોન કરજો કાકા આર્મી ફોન કર અરે આર્મી નહીં કરો. ફોન કર ચૂપ રહો. પહેલી વાત તો હળવું બોલો ને કે અમારે કોન્ટેક્ટ બહુ ઊંચા છે ટાબા ઉપર ચડ્યા ને તોય પોકાતા નતા પાછા હવે એ અમતા ફોન પે વાપરો ફોન પે. પેમો જો પેમો અરે ફોન પે વાપરો. બધા પૈસાનો વ્યવહાર ચાલુ છે ફોન પે વાપરો તમે. હવે આ તો આવડો મોટો ફોન તો વાપરો છે અલા ફોન અલા તમારો ફોન પે નહીં. પણ આહિત નહીં વળે શું એ, કે હવે હું કામ કરો. તમે તારે નોખો મારા કો જબર બોલશે ઈ તો તું બંધ થાકે વસમાં કાકો બંધ થા કોગલા બોલ. આ એક વાત તો ફાઇનલ થઈ જવું ત્રણ કુવા છે અને આ મૂર્ખાને ખબર નહીં પડે. હું પૈસા લે અને કુવા દઉરા અને પછી તો કરોડપતિ બની જાઉં. હે ભા બોલ આ હું પૈસા આલું તમને. તે પૈસા તો અમે પૈસા ના પૂછ્યા સદ તમે મારા આગળ નેસા છે એટલે નેસા ઉભા રહો નેસા અમન તમે આ ઠેકાણા તમે આ વાતો ભલ. ઠેકાણા વાધાનો. વાત ભલ તમે અમન હોનાનો વાટકો આલ છો ને હા તો અમે હીરા વેચીને અને પૈસા જ ખા વાટકાનો બટકો ભરોય ના તો પછી શું કેવું લે તો તમે તાર હાથો જેન હાથો હોય એને હાથો અમારે પૈસા હતા ને તો ઉભા રહો અમારા ગપે ફોન કરવા દો મારા છોકરાને. હું ક્યાંથી છોલો મંગાવું પૈસાનો પરોલો પૈવા ના આવતા તાણી થવા. આટલા બધા પૈસા પૈસા વાળા હું બની ગયો લ્યા
કૂતરા જેવું મગજ છે તમારું, શું તમે પૈસાવાળા બનો તો હું ના હોય તો. બસ હવે માપમાં હો, માપમાં ઊભું થઈ જાવ. અલા ખરો સમય આ તો ફોન ઉપાડ કેમ મૂર્ખા. હલો અલા છોકરા તો છે ક્યારે છે? આપણે પેલી તિજોરી ખોમણા લાખ રૂપિયા જેવું પડે લઈને આવ્યું તું તરત. હોય આપણે પેલા તળાવે પાલી. હા અલા જોવે જો તું તરત લઈને આવ. હા પબળા કાકા હા છોકરો છે કે પછી ગાવડું છે હજી સુધી આવ્યું નહીં? અલ્યા મારો છોકરો હોન ઝડપે આવતો હશે. એ તો તમારા કળિયુગનો ફેલ દીકરા. ટ્રેક્ટર હશે વાન છોકરો. ઓએ ના ના આવતો હશે. પિંચાણ ઇંચાણ આઈ જો તું વાતાર અમે હેડા કહે મોડું થાય. ઉભારો છોકરા ચાલ એ તકો નત માર. હાર હું સમજાવું તો ચલો લાખ. અરે હા અરે 17 લાખ. 17 લાખ ઓએ કેટલા બેઠા જવાના હતા? લાવો કે પણ એમાં તમે કરોડપતિ થાઓ. 17 લાખ છે ને? ઓએ અને 400 રૂપિયા ઠેલો. જા 17 લાખ છે ને 400 કોઈ એમ કહેતા ના પકડ જા ફોન. કાહુકા લઈને ઉડવાનું બોલો. એ ઉડવા ડાયરેક્ટ શું કરશો તમે? એટલે સરકાર આવશે સરકાર. સરકાર ને જાજો નકલ છે સરકારને વોટ આવશે ને અલ્યા આવશે. ઉપર હે તું. હા આપણે પેટ્રોલ કુવા રાશા જોય હોય તો કશું નહીં. આ રાશા હોય. એ તમે જો નકલ દોડો. 20 રૂપિયા આલજો ભાડાના. અલ્યા 17 લાખ આલ્યા છે ને હવે. આ મૂર્ખા છે હો. કોણ દાખો હા. ઓય 1 2 3 હોય કુવા છે પેટ્રોલ ના. ખોદો એ ઓય આ ખાવા તા તો કાલ હું તું જીસીબી લઈને આવો. જીસબી ઓય તો જીસબી વાળા ના ખબર પડે. ઈ તો જીસીબી વાળાને આપણે લાખ રૂપિયા આલી ગયા હરા. ઓય કરોડોનું પેટ્રોલ છે ને 1 લાખ રૂપિયા મનશે યાર. કહેતો ના આપણે વધના પાવડા લઈને આવો ખોદા પરું. ઈ તો આપણે બધા ટેન્કરો ને ટેન્કરો આપણે ઉઠાવ. મેં ટેન્કર ઉપર આમ પહી તા આપણા તિજોરી તો થપ્યો મેલેવી નહીં પડી હોય. આપણે આખું કર અલગ રાખવું પડી જાય પૈસા ભરવા માટે. ઈ તો આપણે નોખું બનાવશે હાલ હેડજો આપણે. ઓય કોઈ પાછું ના હેડજો. એટલે આપણું બાઈક આવે હેડો.